હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો મિત્રો? તો તમને અમારો કાલનો વ્લોગ કેવો લાગ્યો? સારો લાગ્યો કે તો અમને કમેન્ટમાં જરૂર ને જરૂર કહેજો મિત્રો. અને કાલે તમે બનાવી હતી કેળાની વેફર, તો વેફર તો બહુ સારી બની હતી. તો મિત્રો કાલને કાલ ખવાઈ ગઈ અને થોડીક હતી તો મારે ધ્રુવીબેન કે મમ્મી મારે સ્કૂલે લઈ જવી છે, તો એ થોડીક વેફર લઈ ગઈ છે. અને આજ કાંઈ નાસ્તો બાસ્તો લઈ નથી ગઈ. અને મારે માહિતભાઈ ગયા છે દાદાની હારે મેરડીમાના મંદિરે છે આજે હવન, એટલે એ ને દાદા બે હવનમાં ગયા છે. અને હવે મારા વંશુભાઈ રમે છે. જો વંશુભાઈ રમે છે મિત્રો. અને મારે કામ બામ થઈ ગયું છે મિત્રો, તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા જો. અત્યારે મેં વંશુભાઈને હુવડાવી દીધો છે અને મારો તો અવાજ બેસી ગયો છે, ગળવું બહુ બળે છે, શરદી થઈ ગઈ છે ને એટલે. તો હવે રસોઈ મેં બનાવી નાખી છે મિત્રો. અને જો મારે ટકલું બોસ આવી ગયા છે. માહિરભાઈ આવી ગયા તમે? તો આ આવ્યો તો શું હવનમાં ગયો તો ને? નહોતો ગયો તો કોણ ગયું તું દાદાની હારે? લે, ગાડીમાં તો ગયો તો તું, ભૂલાઈ ગયું કે? જો અમારા ટકલાને માથામાં વાળ આવી ગયા છે, હવે કોઈ ટકલો કહેતું નહીં. તો અમે જો અમારા માહિરભાઈ કાંઈક કહેવાના હતા. માહિરભાઈ શું કહેતો હતો તું યુટ્યુબ વાળા મિત્રોને? શું કહેતો હતો? જો મિત્રો એની ભાષા તો કાંક અલગ જ છે. હા જો મિત્રો અચાનક માહિરભાઈ કીધું છે અને થોડુંક સમજાણું છે કે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો એવું મારા માહિરભાઈ બોલ્યા છે. જો હજી પાછા બોલે છે, જો એ કેવા નખરા કરે છે. અને હવે તો આખો દિવસ એવું ગીત આલશે એનું. પછી જો એ હવનમાંથી આવી ગયો છે અને મને થઈ ગઈ છે ઉધરસ બહુ. જો એને નિશાળે ન જવું હોય ને એટલે બધુંય કે મને રોજ શરદી થઈ ગઈ છે, તાવ આવી ગયો છે, એવું રોજ મને કીધા કરે, એટલે કાંઈ નિશાળે જવાય નહીં. ફાઇનલી મિત્રો અત્યારે જમીન ઊભા છે. તો અમારા દાદી ત્યાં વંશુભાઈ, તો વંશુભાઈને અમારા માહીભાઈ રમાડે છે. અને ધ્રુવીબેન નિશાળેથી આવી ગયા છે અને આવીને ગયા છે પ્રસાદ લેવા હવન હારે. અને માહીભાઈ તો અમારે આવી ગયા હતા પહેલા. જો મિત્રો હવે બે ભાઈ રમે છે. વંશુભાઈ ફોનમાં જોવે છે. જો સો ઈ પણ કાંક બોલે છે. જુઓ અત્યારમાં ધ્રુવીબેન હાલા ગાય છે અને મારા વંશુભાઈને હુવડાવે છે. અને માહિરે પણ કારક ગાય છે મિત્રો. જો તમે હિસકો નાખતી જાય ને હાલા ગાતી જાય છે. મિત્રો હવે અમે ચા પાણી પી લીધા છે અને ધ્રુવીને માહિરને તૈયાર કરી દીધા છે ને ગયા છે બા પાસે રમવા. અને મારો વંશુભાઈ જો સૂતો છે. તો હવે મિત્રો હું લસણ વસણ ફોરી નાખું ત્યાં સુધી કન્ટિન્યુ વ્લોગમાં બનાવું. જો મિત્રો અત્યારે મેં જમી લીધું છે અને વાસણ મૂકી નાખે છે. અને અમારા વંશુભાઈ તો સૂઈ ગયા છે અને મારા ધ્રુવીબેને પણ સૂઈ ગયા છે. એને સવાર જવાનું છે સ્કૂલે અને પથારી કરી નાખી છે મિત્રો. તો તમને અમારો આજનો વ્લોગ કેવો લાગ્યો? સારો લાગ્યો કે નહીં કમેન્ટમાં કહેજો મિત્રો. અને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો મિત્રો. અને તમે અમને સપોર્ટ કરજો મિત્રો. તો આપણે મળશું કાલના